આદિવાસી જય જોહાર 14મી ફેબ્રુઆરી વાંસદા ખાતે એક ભવ્ય આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એના મુખ્ય હેતુ ખાસ કરીને આપણું જે આદિવાસી સમાજની વાનગીઓ છે, આદિવાસી સમાજની જે પ્રતિભા છે, આદિવાસી સમાજની જે સંસ્કૃતિ અને પરંપરા છે એને ઉજવવા માટે પૂરું આદિવાસી મહાસંમેલન રાખ્યું છે। સાથે સાથે જે આદિવાસી સમાજમાં આપણા આદિવાસીઓ માટે સારું કામ કરે છે એવા આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને વિશેષ ઉપસ્થિતિ આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ અને સાથે સાથે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ થવાની છે। અને એમાં પૂરા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જમા થવાના છે। આદિવાસીની સંસ્કૃતિ અને પરંપરા આપણે બધા સાથે મળીને ઉજવવાના છે। સાથે સાથે આદિવાસી સમાજના જ એવા ડીજે રોકી સ્ટાર બેન્ડ પણ આવે છે જે આદિવાસી ગીતની સાથે આપણે સંસ્કૃતિ મનાવીને ધામધૂમથી આપણે 9 વાગે ઉજવણી કરીને ગાંધી મેદાન હનુમાનબારી સર્કલથી ગાંધી મેદાન પહોંચશું અને ત્યાં પછી આદિવાસી સંમેલનમાં આપણે જે પણ આદિવાસી પ્રતિભા છે એ નિહાળવાના છે અને પછી આદિવાસી સ્ટાઇલનું પૂરું ભોજન એમ કરીને પૂરું આદિવાસી સમાજનું જ્યારે મહાસંમેલન રાખ્યું છે તો તમને બધાને ભાવભીનું આમંત્રણ છે કે 14મી ફેબ્રુઆરીએ સવારે 9 કલાકે વાંસદાના હનુમાનબારી સર્કલમાં મોટી સંખ્યામાં આવો અને આ આદિવાસીની જે સંસ્કૃતિ પરંપરા છે આપણે બધા સાથે મળીને ઉજવીએ। જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા।